બોર્ડની પરીક્ષાને માત્ર એક જ સપ્તાહ બાકી છે ત્યારે વડોદરા શહેરમાંથી 72,000થી પણ વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે। ત્યારે વડોદરા શહેરના અનેક રસ્તા ઉપર ખાડા પડેલા છે, જેનું સમારકામ ચાલુ છે, જેને લઈ શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને વહેલા નીકળવા સલાહ આપી। રસ્તામાં જો સમય બગડે તો પરીક્ષામાં મોડા ન પહોંચે તેને લઈને ઘરેથી જ વહેલા નીકળવા માટે સૂચના આપી છે તથા સમગ્ર પરિસ્થિતિને લઈને પાલિકાના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી। આગામી ગુરુવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે સર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે વડોદરામાં બોર્ડની પરીક્ષા માટેના સેન્ટરો પણ આવેલા છે ત્યારે વડોદરા શહેરના કુલ કેટલા બાળકો આ પરીક્ષામાં ભાગ લે છે? જોવા જઈએ તો વડોદરા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના થઈને 72,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 10ના 4 ઝોન છે, એમાં 44,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 12ના 2 ઝોન છે, એમાં 28,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણા જિલ્લા કેદીને જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ કુલ 13 જેટલા કેદીઓ પરીક્ષા આપવાના છે। આપણે જોવા જઈએ તો પરીક્ષા સાથેના જે ડિપાર્ટમેન્ટો છે, એસટી વિભાગ, આરોગ્ય વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, તમામ લાઇન ડિપાર્ટમેન્ટ સાથેની કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બેઠક થઈ ગઈ છે। એ ઉપરાંત આપણા જે બ્લોકો છે, બધા બ્લોકો ઉપર સીસીટીવી સુવિધા ઉપલબ્ધ છે। સર, જે રીતે વાત કરીએ કે સૌથી મહત્વની વાત છે સમયસર પહોંચવા માટેની, વડોદરા શહેરમાં હાલ પણ અનેક જગ્યાઓ પર ખાડાઓ જોવા મળતા હશે, જેના કારણે અનેક વખત પરીક્ષાના સ્થળ પર સમયસર પહોંચવા માટે મુશ્કેલી પડતી હોય, આને લઈને પાલિકા સાથે કોઈ સંકલન કરાયું છે? વિકાસના કામોને લઈને અમુક જગ્યાએ ખોદકામ છે, જે સંદર્ભે કલેક્ટર સાહેબે અને અમે પણ પાલિકાને પણ પત્ર લખ્યો છે એ કલેક્ટર સાહેબની સાઇનથી। એ ઉપરાંત મારે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નમ્ર નિવેદન છે, પરીક્ષાના સમય કરતાં કલાક વહેલા નીકળવું, જેથી કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય અને સમયસર પહોંચી જવાય। સાથે સાથે બાળકોને મારી નમ્ર અપીલ છે, એકદમ શાંત રીતે પૂરી ઊંઘ લઈને, પૂરો ખોરાક ખાઈને, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર નિર્ભીક થઈને પરીક્ષા આપવી। સર, જે રીતે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, કોઈપણ પ્રકારની ગેરરીતિ પરીક્ષામાં ના થાય તેને લઈને શિક્ષણ વિભાગ કેટલું સજ્જ છે અને કેવી રીતે કામગીરી કરશે? છેલ્લા 4 વર્ષથી જોઈએ તો કોઈપણ પ્રકારની જાહેરમાં કોઈ ગેરરીતિ આવેલ નથી। એ ઉપરાંત તમામ જગ્યાએ સીસીટીવી ઉપલબ્ધ છે। સીસીટીવીનું મોનિટરિંગ ડિસ્ટ્રિક્ટ તેમજ સ્ટેટ કક્ષાએથી પણ થવાનું છે। જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એ પરીક્ષાઓની સીડીનું પણ ચેકિંગ થશે। મારા આચાર્યને પણ નમ્ર અપીલ છે કે પ્રિસ્કિંગ સરખું કરે। એ ઉપરાંત વર્ગખંડ નિરીક્ષક છે એ પણ પોતાના 30 બાળકોને ચેક કરી લે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની સંભાવના ન રહે। બિલકુલ, જે રીતે કેટલાક બાળકો પોતાના પરીક્ષા સ્થળની જગ્યા પર ઘણી વખત ભૂલ થતી હોય છે, બીજી જગ્યાએ પહોંચી જતા હોય, રિક્ષા એસોસિએશન પણ આપણી સાથે જોડાયું છે કે જે બાળકો રિસિપ્ટ બતાવશે તેઓને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે નિઃશુલ્ક રીતે પરીક્ષાના સ્થળ પર પહોંચાડશે। કેટલું મહત્વનું પગલું આને માનો છો? મેડમ, આ ખૂબ મહત્વનું પગલું છે બેન। રિક્ષા એસોસિએશને પણ અમે બોલાવીને અપીલ કરી તો એમને કીધું, સર, પરીક્ષા દરમિયાન કોઈ પણ બાળક અટવાશે તો બાળકને રિસિપ્ટ બતાવશે, અમે એને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડીશું। અને એ ઉપરાંત આ વખતે જે દિવ્યાંગ બાળકો છે તો દિવ્યાંગ બાળકોને 1 કલાકના 20 મિનિટ એમ લેખે 3 કલાકની 60 મિનિટ વધારે આપવામાં આવશે। બિલકુલ, તો જે રીતે વડોદરા શહેર જિલ્લામાં 72,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે ધોરણ 10, 12 અને સાયન્સ પ્રવાહની અંદર પરીક્ષા આપવાના છે, આ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી 1 કલાક વહેલા નીકળે, કારણ કે રસ્તામાં ખોદકામ હોય, ટ્રાફિક જામ થતો હોય, તો જેના કારણે પોતે સમયસર આ જે પરીક્ષા છે તે સ્થળ પર પહોંચી શકે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।